નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગતરોજે વરસાદે મન મૂકીને જે વરસ્યો હતો તેને લઈને પાલિકા તંત્રની પણ પોલ ખોલી હતી। પાલિકા તંત્ર દ્વારા બનાવવામાં આવેલા વિકાસ પ્રજાલક્ષી કામોને લઈને જે રોડ બનાવવામાં આવેલા હતા તેમાં સૌથી મોટો 2024નો આજે સૌથી મોટો ભૂવો પડવા પામ્યો હતો। તેમાં તમે જોઈ શકો છો સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, પણ જે પ્રમાણે પાલિકા તંત્ર દ્વારા વિકાસને લઈને વિકાસની ગતિ જે વધારવામાં આવે છે તે વધારવાની દ્રષ્ટિએ જ્યારે આ કામગીરી કરવામાં આવે છે તો આ કામગીરી કેટલી પોકળ સાબિત થઈ છે તે સ્પષ્ટપણે દેખાઈ આવે છે। ખાસ કરીને આપણે વાત કરીએ બુડા સર્કલના નજીક આવેલા જે ભૂવો પડવા પામ્યો છે તે કેટલો મોટો અને વિશાળ ભૂવો છે, ત્યારે લોકોના મુખ્ય પણ એવું સાંભળવા જરૂર તમને મળશે કે 2024નો આ સૌથી મોટો ભૂવો છે અને તે હાલના દ્રશ્યો પણ તમને બતાવી શકશે। જે પ્રમાણે નીચેથી જે કાચ જઈ રહી છે આ કાચની ઉપર આ રોડ બનાવવામાં આવેલો હતો, ત્યારે આ રોડ કેટલો તકલાદુ હશે તેની જાણ અત્યારે તમને થઈ ગઈ છે। જે પ્રમાણે બ્યુટિફિકેશન કરવામાં આવે છે તમામ વસ્તુનું, ત્યારે રોડની પણ એને એના પર બ્યુટી પાર્લરની જે મેકઅપ કરી દેવામાં આવ્યું છે તે મેકઅપ ઉતરતાની સાથે જ અત્યારના જે દ્રશ્યો હાલ તમને જોવા મળી રહે છે। આપણી સાથે સામાજિક કાર્યકર છે કમલેશભાઈ પરમાર, તેમની સાથે વાત કરીશું। કમલેશભાઈ, શું કહેશો? જે પ્રમાણે 2024નો સૌથી મોટો આ જે ભૂવો છે તેવી રીતની લોકમુખી ચર્ચા છે, શું કહેશો? ચોક્કસથી વડોદરા શહેરમાં વુડા સર્કલ જે કારેલી બાગ વિસ્તાર છે, એરપોર્ટ રોડ કહેવાય છે કે વીઆઈપી રોડ કહેવામાં આવે છે, આ જગ્યા ઉપર જે ભ્રષ્ટાચારનો ભૂવો 2024નો સૌથી મોટો ભૂવો કહી શકાય, કારણ કે અવારનવાર વડોદરા શહેરની અંદર ભૂવા તો પડતા જ હોય છે। જે વડોદરા શહેરનું નામ ખડોદરા નગરી પડ્યું છે, પરંતુ આ ભૂવો એટલો મોટો છે કે આની અંદર આખી જે કહેવાય છે કે સ્કૂલ બસ હોય એ પણ અંદર કાપી જાય એટલો મોટો ભૂવો છે। એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે વડોદરા શહેરની અંદર ભ્રષ્ટાચારે માજા મૂકી છે, અધિકારીઓને છૂટછાટ મળી ગઈ છે, કોન્ટ્રાક્ટરોને જે કહેવાય છે કે નગરજનોના ટેક્સના વેરાના રૂપિયા લૂંટવાની જે કહેવાય છે કે એક ષડયંત્ર રચી રહ્યા છે। એટલે ખાસ કરીને હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરતા હોય ત્યારે અવારનવાર ભૂવા પડતા હોય, તો ખાસ કરીને હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે જ્યારે ગૃહમંત્રી આવતા હોય છે, મુખ્યમંત્રી આવતા હોય છે, ત્યારે સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો આ લોકો ફોટા સેશન કરતા હોય છે, તો આ ભૂવા સાથે ફોટા પડાવી અને માનનીય મુખ્યમંત્રી સુધી સાથે સાથે વડાપ્રધાન સુધી આ ફોટો મોકલવામાં આવે, જેથી કરીને વડોદરા શહેરની અંદર ભ્રષ્ટાચારનું પ્રમાણમાં ઘટાડો થાય। ખાસ કરીને વાત કરતા હોઈએ તો આ ભૂવો એટલો મોટો વિશાળ છે અને તે પર કાચની ઉપર તે બનાવવામાં આવે, કેટલું યોગ્ય કામગીરી છે? ચોક્કસથી તમે અત્યારે પણ જોઈ શકો છો કે વરસાદી કાંચ કોને કહેવાય ને ડ્રેનેજની કામગીરી કોને કહેવાય, ડ્રેનેજ કાંચ કોને કહેવાય। હાલમાં જે વરસાદી કાંચ છે એની અંદર ડ્રેનેજના મળમૂત્ર વાળા પ્રદૂષિત પાણી વિશ્વામિત્રીમાં ડાયરેક્ટ ચલાવવામાં આવે છે। અવારનવાર આ જગ્યા ઉપર અમે ડ્રેનેજ પ્રોજેક્ટમાં પણ ચર્ચા કરી હતી, ત્યારે પણ અમે કીધેલું કે ભાઈ આ નવીન વરસાદી કાંચ બનાવવામાં આવે, જેથી કરીને અવારનવાર જે ભૂવા પડી રહ્યા છે તો આ ન પડે, પરંતુ ખાસ કરીને અધિકારીઓને જે કહેવાય છે કે એક ટકાવારી મળી જતી હોય, કોન્ટ્રાક્ટરને ફાયદો મળી જતો, એના કારણે અવારનવાર આ એક ને એક જગ્યા ઉપર ભૂવો પડી રહ્યો છે। એટલે ભૂવાનું સમારકામ કરવા માટે પણ લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય, એટલે કંઈક ને કંઈક લાગી રહ્યો છે કે વડોદરા શહેરના નાગરિકોના ટેક્સના વેરાના રૂપિયા આ ખોટી દિશામાં વપરાઈ રહ્યા હોય તેમ પણ લાગી રહ્યો છે। એટલે ખાસ આપના મીડિયાના માધ્યમથી અપીલ છે કે ભાઈ વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રી હવે એસી કેબિનમાંથી બહાર નીકળી અને વડોદરા શહેરના નગરજનોની મુલાકાત લેવી જોઈએ, કારણ કે પ્રી મોન્સૂન કામગીરી તમામ રીતે પોકળ સાબિત થઈ છે। હાલમાં વડોદરા શહેરના નગરજનો ત્રાહિમામ પોકારી રહ્યા છે, એટલે વહેલામાં વહેલી તકે આ ભૂવાનું જે કહેવાય છે કે કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી અમારી માંગ છે। ચોક્કસથી જે સામાજિક કાર્યકર છે તેમનું પણ સ્પષ્ટ માનવું છે અને તેમને આક્ષેપ કરે છે કે જે પ્રમાણે પાલિકા તંત્રની આ જે કામગીરી છે તેના અંદર ભ્રષ્ટાચાર થયો હોય તેવી રીતની વાત તેમને કહી છે। અને ત્યારે તમે જોઈ શકો છો જે પ્રમાણે અત્યારે જે સામાજિક કાર્યકર દ્વારા જે રોડ હાથ લેવામાં આવે છે, જે ભૂવો પડ્યો છે, ત્યારે તમે જોઈ શકશો કે ડાંબર જે છે એ ડાંબર જે છૂટું પડી રહ્યું છે, વિશાળ ભૂવો પડેલો છે। સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી, પણ જો આ આટલો મોટો ભૂવો જો ધોળા દિવસે થયો હોત અને તેના અંદર કોઈ મોટી જાનહાનિ કે ઈજા પામી હોય તો આ એક મોટો વિષય અને ગંભીર વિષય બને। ત્યારે આ કાચની ઉપર જે ભૂવો છે તે પડ્યો છે। આ જે રોડ છે, રોડ બનાવવામાં આવે છે જેની નીચે કાચ છે અને તમે સ્પષ્ટપણે જોઈ શકશો આ જેટલું પણ ડ્રેનેજ વાળું જે પાણી છે તે ડાયરેક્ટ વિશ્વામિત્રીમાં તે કાઢવામાં આવે છે। ત્યારે આ વિશાળ ભૂવાને લઈને લોકટોળા જામ્યા છે આ જોવા માટે। ત્યારે પાલિકા તંત્રની પણ આ પોલ ખોલી દીધી છે, જે પ્રમાણે કામગીરી કરવામાં આવી છે તે પ્રમાણે જે વિકાસની ગતિ ઝડપથી બનવા માટે આ વિકાસના જે આ તમે જોઈ શકશો જે પ્રમાણે અત્યારે આજના તારીખે પણ અત્યારે પણ તમે જે કેમેરામાં તમે જોઈ શકશો જે પ્રમાણેના જે દ્રશ્યો છે, અત્યારે પણ આ જે ભૂવો કેવી રીતે પડ્યો છે તેના એક અંશ આ તમે જોઈ શકશો કે આ જે ડાંબર છે તે છૂટું પડ્યું છે અને એ ધીરે ધીરે એ નીચે પડીને આ મોટો ભૂવાનું સ્વરૂપ લીધો છે। મોટી બસ ગરકાવ થઈ જાય તેટલો મોટો આ ભૂવો છે। આ વિશાળ ભૂવાને નિહાળવા માટે ગતરોજથી જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા। ત્યારે
પાલિકા તંત્રની પણ આ ખોલી નાખી છે. ત્યારે સ્થાનિકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. ત્યારે એમના સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું અને જાણીશું જે પ્રમાણે આ જે ભૂવો પડ્યો છે તે કેટલી ગંભીર બાબત કહી શકાય કે પાલિકા તંત્રની કામગીરીની સામે. ત્યારે વડોદરામાં વરસાદ આવતાની સાથે જ વડોદરા પાલિકા તંત્રની પોલ ભરી નાખે છે. ત્યારે આટલા મોટો વિશાળ ભૂવો પડવાથી પણ લોકોમાં હવે ભયનો માહોલ સર્જાયો છે. તે લોકો વાહન ચલાવતા હોય છે. ત્યારે સ્થાનિક છે તેમના સાથે વાત કરીશું. કેટલી ગંભીર બાબત કહી શકાય કે આટલો વિશાળ મોટો ભૂવો છે. સદનસીબે કોઈ જાનહાનિ નથી, પણ કેટલી ગંભીર બાબત કહેવાય? ગંભીર બાબત તો બહુ જ કહેવાય, કારણ કે આવા વડોદરામાં ખાસા એવા ભૂવા પડ્યા છે. આજે આ તમે પાણીનો ફ્લો એટલો મોટો છે કે વડોદરાના વાસીઓને ખબર ના હોત, જો અહીંયા પાણીને ને ટ્રાફિક ફૂલ હોત તો અહીંયા કેટલી જાનની જોખમ બી થાત ને કોઈનું મૃત્યુ બી થઈ શકત. આ આટલું ગંભીર રીતે બેદરકારીથી ને ભ્રષ્ટાચાર પૂર્ણ જે આખું કામ કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો. કારણ કે આ વસ્તુ કોઈ દિવસ આ લોકો સોલ્યુશન લાવી શકવાના નથી. વડોદરાને ખાડોદરા બનાવ્યા હતા એ 100% સાબિત કરે છે આ લોકો. જી, ચોક્કસથી જે પ્રમાણે સ્થાનિક છે તેમને પણ આક્ષેપ છે કે એનામાં ભ્રષ્ટાચાર થયો છે. આ વીઆઈપી રોડ છે, વીઆઈપી રોડ જે ધમધમતો હોય છે, ત્યારે આવો ભૂવો પડવાથી અનેકો તર્ક વિતર્કો સર્જાય છે. ત્યારે આ એક બોલતો ભૂવો તરીકે છે, કારણ કે આ ભૂવો જ ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યો તેવી રીતનું જણાઈ આવે છે. ત્યારે સામાજિક કાર્યકર આપણી સાથે છે. અતુલભાઈ, બોલતો ભૂવો પહેલી વાર વડોદરાએ જોયો છે, શું કહેશો? 2024નો સૌથી મોટો ભૂવો અને આ બોલતો ભૂવો અને ચાલુ ભૂવો. વરસાદ બંધ છે, વરસાદી કાચમાં ગટરના પાણી આવી રહ્યા છે, આપ જોઈ શકો છો. એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકામાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, ભ્રષ્ટાચારના કારણે વડોદરા શહેરની જનતાને વારંવાર ભોગવવું પડે છે. વડોદરા ખડોદરા, વડોદરા સંસ્કારી નગરી, મચ્છર નગરી, સંસ્કારી નગરી, ભુવા નગરી, એટલે વડોદરા શહેરની જનતાને વડોદરા શહેર નવા નામ આ સત્તાધીશો અને અધિકારીઓ આપી રહ્યા છે. તો ક્યાંક હવે એમને સુધરવું જોઈએ. ટકાવારી લે છે, વાંધો નહીં, ઓછી ટકાવારી લો, કાગળ પર કામ કરજો, ઓછા કામ કરો, થોડુંક તો કંઈક કામ કરો સાહેબ. આ ગરીબોને મારી નાખવાનો ધંધો કર્યો છે. આ વીઆઈપી રોડ છે, વીઆઈપી લોકો આવવા માટેનો રોડ છે. હવે વીઆઈપી આમાં મરી જશે તો જવાબદાર કોણ? આમાં મરી વાંધો, પણ વીઆઈપી મરી જશે તો એટલે વીઆઈપી નું તો વિચારો તમે લોકો. મુખ્યમંત્રી સાહેબ આવીને ટકોર કરે છે, અમદાવાદ આગળ, સુરત આગળ, વડોદરા પાછળ કેમ? CR પાટીલ સાહેબ કહે છે. તો વડોદરા પાછળ રહેવાનું મુખ્ય કારણ ભ્રષ્ટાચાર, કટકી, કૌભાંડ સત્તાધીશો બી કરે છે, અધિકારીઓ કરે છે, કોન્ટ્રાક્ટરો કરે છે, જેના કારણે વડોદરા શહેરનું નામ સંસ્કારી નગરીની જગ્યાએ ભુવા નગરી નામ પડ્યું છે. આજે વીઆઈપી રોડ મસ્ત મોટો ભૂવો પડ્યો છે. શરમ આવે. આજે આ જનતા બી જુઓ છે, ગાળો દે છે એમને, અપશબ્દો બોલી રહ્યા છે આ લોકોને. એટલે ક્યાંક આ શાસનમાં બેઠેલા સત્તાધીશો સુધરી જાવ જલ્દી, નહીં તો તમારા લીધે લોકો મરી જશે. આમાં હજુ પાણી હજુ રહ્યા છે, ત્યાં સુવિધા નથી આપતા. અહીં ગાડી કોઈ બેરીકેડ લગાવીને છૂટા થઈ ગયા. એટલે ક્યાંક વડોદરા શહેરના સત્તાધીશો અને અધિકારીઓની ભૂલના કારણે નાગરિકોને ભોગવવું પડે છે. ચોક્કસથી જે પ્રમાણે જે સામાજિક કાર્યકરો સ્થાનિક હોય તેમનું પણ સ્પષ્ટ માનવું છે કે આ જે ભૂવો પડવાથી ગંભીર બાબત કહેવાય છે પાલિકા તંત્ર સામે. ત્યારે પાલિકા તંત્રએ પણ આ ભૂવાથી કોઈ મોટી દુર્ઘટના ના થાય તેના માટે બેરિકેડિંગ કરવામાં આવી છે. પણ સૌથી મહત્વની વાત આપણે કહેવા જઈએ ત્યારે આ વીઆઈપી રોડ છે, વીઆઈપી રોડમાં અનેકો એવા વીઆઈપી અહીંથી નીકળતા હોય છે. ત્યારે કોઈ આવી મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો કેવી રીતનો માહોલ સર્જાયો હોત અને પાલિકા તંત્ર આના માટે શું જવાબદારી લે તે જોવાનું રહે. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નેવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.